હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સોરી ગુડ મોર્નિંગ કે 12 વાગે. સોરી. હું મેહુલ જોતોયા તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? મજામાં? તબિયત પાણી સારા રહેશે. આજે તો 12 વાગ્યા છે ને. આ તો સવારમાં વહેલા તો ઊંઘ ઉડી ગઈ. વહેલા ઊંઘમાં તો એવું છે કે ભાવનગરમાં ખાસ કરીને અમારા સાઈડના ઇલાકામાં છે ને લાઇટ કાપ છે. તો આની 6 વાગ્યાની લાઇટ વહી ગઈ છે. ખબર નહીં કેટલા વાગે લાઇટ આવે. સારું છે. ઉનાળા જેવી ગરમી તો નથી અત્યારે. વાતાવરણ બહાર સારું, તડકોય નથી. તમે જો ખાલી લાઈટ તો આવી નથી. આપણે મસ્ત હિંચકા પર છાંયો છે, મસ્ત ઓસેકું બોસેકું ગાદલી બાદલી ઓસેકું ને ગાડલી મૂકી દીધી છે આપણે. અને બે એમાં અંદર તો લાઈટ છે ને, આ મસ્ત પવન આવે એવું છે. તમને એમ થશે આનું ઘર કેવું મસ્ત દેખાય છે. મને એવું થાય. એટલે અમે સામે એક ઝાડવા ઉપર છે, ઝાડુ કાપે શું હોય તો દેખાય તો ઠીક છે. અમારે મસ્ત ઝાડવા છે, ગુલમોહર ને એવું બધું છે. જોઈ ગાઈસ આપણે બહુ મોડું થઈ ગયું છે. હજી તો 12:30-1 જેવું થઈ ગયું. લાઈટ કઈ આવી છે નહીં. કંટાળો એવો આવે કે ફોનમાં ચાર્જે નથી. 15-20% ચાર્જ છે તોય તમારી માટે શૂટ કરું છું. 24 કેટલા વાગે લાઈટ આવે. કંટાળો તો આવે છે. આવે ત્યાં લાઈટ ન હોય, પંખા ચાલુ ન થાય, ગરમી કેવી થાય. ખુશખબરી ગાઈસ, તો લાઈટ આવી ગઈ છે. 1 વાગે આવી છે. હવે 6 વાગ્યાની ગઈ હતી. ગરમી થઈ ગઈ. જો કે હું નાહી નાખ્યો હતો તોય ગરમી થઈ ગઈ. બીજી વાર નાવા જવું પડશે. અને હવે બંકો બેસે પંખાની નીચે પવન ખાવા હાટું. આપણે પંખો ચાલુ કરી વાળી લાઈટ આવી ગઈ છે. લાઈટ નો આનંદ લઈએ થોડોક. કંટાળો બહુ એવો લાઈટ વગર. ફોનમાં ચાર્જ નથી. હવે સાવ 5% ચાર્જિંગ છે ને, 5% ચાર્જિંગમાં હું શૂટ કરું છું. ફોન સ્વિચ ઓફ થાય ને પેલા કરી નાખીએ આપણે ચાર્જ, અને પછી પાછા મળીએ આપણે. ગાઈઝ, અમારી સોસાયટીમાં બકરા આવ્યા છે. છોકરો લઈને આવ્યો છે. એ ઓલું ઝાડુ કાપ્યું ને ખાવા માટે લઈને આવ્યા છે એની માટે. સોલાર ધોવા આવ્યો તો ખાલી તમે સોલાર તો ધોવાય જ છે. જોઈ શકો છો. ખાલી વ્યૂ ચેક કરો તમે. આપડે સોલાર તો જોઈને ધોઈ નાખ્યું છે. ચા આવી ગઈ છે. ચા નો ટાઈમ થઈ ગયો છે. હવે ચા પી લઈએ. તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સારું, બાય.